આ તરફ વાત કરીએ મહીસાગરમાં વિદ્યાર્થીઓના ચોપડા સળગાવતા રોષ જોવા મળ્યો। વરસાદમાં સ્કૂલે દફતર મૂકીને જતા ચોપડા સળગાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। શિક્ષિકાએ રોષમાં આવીને ચોપડા સળગાવ્યાનો આક્ષેપ કરાયો છે। સંતરામપુર તાલુકાના સિમલિયા ગામની આ ઘટના છે। બાળકોના ચોપડા સળગાવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો। ગ્રામજનોએ શાળાએ પહોંચીને પોતાનો રોષ વ્યક્ત કર્યો। वाते करी के हाल तमारा छोकरो खोवाई जी बड़ी जी है तो सोरो मिली केम जाए सोरो ने तो तमारे जोड़ा हलवा पड़े ने तार मैं हूँ कीधुं के वरसाद में सोरो कहीं लईने जाए तमारी जवाबदारी आवे कि नहीं आवे ते वालीओ तमे हमणां हों डाई थो हो पण 10माનું બોર્ડ 10મા 12માનું બોર્ડ આપવા દો પછી હું વિડિયા કરીને મોકલી દઉં પછી આ વાલીઓ તમે શું કરો મેં કીધું ઊભી રહેજે બેન એમ કીધું ને કેને કીધું જસોદાબેન કાલે એવું કીધું મને એટલે એવી મને ધમકી આલે તારા સોરન હોને ધમકી આલે સાહેબ અને જે વર્ગ શિક્ષકે ધ્યાન દેવું જોઈએ કે 15 થી 20 દિવસ થઈ ગયા તો છોકરાને એમને ભણાવીશું છે આ દિવસ સુધી બરોબર છોકરો એક નોટ અને પેન લઈને ઘરેથી એ પાછું બીજા પાસેથી લઈને આવે છે બરોબર તો આનો કાયદેસરનો કાર્યવાહી થવી જોઈએ અને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળવો જોઈએ અને સ્ટાફની ના નોકરી કરી હોય તો યોગ્ય બદલી કરી લેવી જોઈએ કેમ કે અમારો પાયો કાચો રહેશે તો છોકરો ફેર થવાનું છે બરોબર આગળ ક્યાં સુધી અમારે ભણાવવાનું।